નમસ્કાર, હું છું પરવીન પઠાણ અને ગુજરાતની વાત પ્રોગ્રામમાં તમારું સ્વાગત કરું છું। આજે આપણે આપણા આ પ્રોગ્રામમાં જાણીશું કે આપણા ગુજરાત રાજ્યમાં દિવસ દરમિયાન કઈ કઈ ઘટનાઓ બની છે અને કેવી રીતે બની છે, કયો છે સોશિયલ મીડિયાનો હોટ ટોપિક મુદ્દો, તે સમગ્ર જાણકારી વિસ્તારપૂર્વક આપણા આજના આ પ્રોગ્રામમાં આપણે નિહાળીશું। તો ચાલો જાણીએ અને નજર કરીએ શરૂઆતના મુખ્યના વિશેષ સમાચારો પર। ગુજરાતમાં બંધને મિશ્ર પ્રતિસાદ। વિજયનગર, ભિલોડા અને દાતા સ્વયંભૂ બજાર બંધ રાખવામાં આવ્યા। ઈડર, શાળામાં કોલેજો બંધ। આદિવાસી વિસ્તારોમાં બજારો ખુલ્લી મુકાઈ। તો બીજી બાજુ આજે ભારત બંધ, બિહારમાં ટ્રેન રોકી દેવાઈ, રાજસ્થાનના ભરતપુરમાં નેટ બંધ, સ્કૂલ કોલેજોમાં રજા, SC/ST અનામતમાં ક્રીમી લેયરનો વિરોધ। તો બીજી તરફ તમે તો ડુપ્લિકેટ લિક્વિડ નથી વાપરતા ને? સુરતમાં નકલી ફેક્ટરી ઝડપાઈ। ડેટોલ, હાર્પિક, લાઇઝોલ સહિતની બ્રાન્ડેડ ચીજવસ્તુઓનો ડુપ્લિકેટ જથ્થો જપ્ત કરવામાં આવ્યો। તો બીજી તરફ ભલભલાને વિચારમાં પાડી દે તેવું કૌભાંડ। 140 લોકો ક્યારે મનરેગામાં મજૂરીએ ગયા નથી, છતાં સમયસર રૂપિયા જમા થયા ને ઉપડી પણ ગયા। તો બીજી તરફ ટૂંક સમયમાં રાજકોટને મળશે ઇન્ટરનેશનલ ફ્લાઇટ। હીરાસર એરપોર્ટ પર ઇમિગ્રેશન, ડિપાર્ચર, ઇન્ટરનેશનલ અરાઇવલ સહિતના કાઉન્ટર તૈયાર। દુબઈની પહેલી ફ્લાઇટ મળી શકશે। હવે જોઈએ સમાચારો વિગતવાર। સુપ્રીમ કોર્ટના જજની બેચ દ્વારા દેશમાં SC/ST અનામતમાં ક્રીમી લેયર લાગુ કરવાના નિર્ણય કરવામાં આવ્યો છે। આ કાયદો સરકાર લાવે એ પહેલા વિરોધ કરવામાં આવ્યું છે, તે તમામ નિયમોનો અમલ ના કરવામાં આવે એ માટે આજરોજ ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે। દેશભરમાં નેશનલ ફેડરેશન ઓફ દલિત એન્ડ ટ્રાઇબલ ઓર્ગેનાઇઝેશનના નેતૃત્વમાં વિરોધ પ્રદર્શન કરાઈ રહ્યું છે। ભારત બંધના એલાનમાં ગુજરાતના નર્મદા, છોટાઉદેપુર, નવસારી, દાહોદ, પંચમહાલ, વલસાડ, સાબરકાંઠા, અરવલ્લી સહિતના જિલ્લાઓ જોડાયા છે, જેમાં વિપક્ષ પણ સામેલ છે। સવારના 10 વાગ્યા સુધીની વાત કરીએ તો સાબરકાંઠાનું વિજયાનગર અને અરવલ્લીનું ભિલોડા સ્વયંભૂ બંધ જોવા મળ્યું હતું, જ્યારે SC/ST સમાજની વસ્તી ધરાવતા નર્મદા, છોટાઉદેપુર, પંચમહાલમાં બજારો ખુલ્લા જોવા મળ્યા। આ સિવાય વલસાડ, દાહોદ, નવસારી, ડાંગ સહિતના અન્ય જિલ્લામાં ક્યાંક બજારો ખુલ્લી છે તો ક્યાંક બજારો બંધ જોવા મળ્યા છે। વિજયનગરમાં ST બસ સિવાય લોકલ વાહનોની અવરજવર ઓછી જોવા મળી છે। બંધના એલાનને લઈ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। SC/ST આરક્ષણમાં ક્રીમી લેયર, નોન ક્રીમી લેયર લાગુ કરવાના સુપ્રીમ કોર્ટના નિર્ણયનો વિરોધ કરવામાં આવ્યો છે। સાબરકાંઠાના વિજયનગર, ચિઠોડા, અંદ્રોખા અને આંતર સુભાશ્રમમાં બજારો સવારથી બંધ જોવા મળી રહ્યા છે। રાજપીપળા સહિત નર્મદા જિલ્લામાં બંધના એલાનને સફળ બનાવવા આદિવાસી સહિતના તમામ સંગઠનો દ્વારા જાહેરમાં બોર્ડ લગાવવામાં આવ્યા છે અને સંગઠનો સાથે કોંગ્રેસ, આમ આદમી પાર્ટી સહિત અન્ય રાજકીય પાર્ટીઓ પર આ બંધનના એલાનમાં જોડાયા છે। બંધના એલાનને લઈને નર્મદા જિલ્લા પોલીસ પણ એલર્ટ થઈ ગઈ છે અને 8 ફેબ્રુઆરી 2024 કોર્ટે કહ્યું, સૌથી પછાત લોકોને લાભ આપવા માટે અન્યને બાકાત રાખી શકાય નહીં। સુનાવણીનો ત્રીજો દિવસ હતો। બેન્ચે કહ્યું કે ધારો કે ઘણા પછાત વર્ગો છે અને રાજ્ય માત્ર 2 ને પસંદ કરે છે। આવી સ્થિતિમાં જેને બાકાત રાખવામાં આવ્યા છે તેઓ તેને પડકારી શકે છે। રાજ્ય સરકારો સૌથી પછાત લોકોને લાભ આપતી વખતે અન્યને બાકાત રાખી શકે નહીં, અન્યથા તે તુષ્ટિકરણની એક ખતરનાક પ્રવૃત્તિ બની જશે। કેટલીક રાજ્ય સરકારો કેટલીક જાતિઓ પસંદ કરશે, કેટલીક અન્ય જાતિઓ પસંદ કરશે, આપણે તેને આંકવાનું રહેશે। 7 ફેબ્રુઆરી 2024 SC/ST આર્થિક, શૈક્ષણિક, સામાજિક સ્થિતિમાં સમાન ન હોઈ શકે। સુનાવણીના બીજા દિવસે કોર્ટે કહ્યું, SC અને ST તેમની આર્થિક, શૈક્ષણિક અને સામાજિક સ્થિતિના સંદર્ભમાં સમાન ન હોઈ શકે। આ ચોક્કસ હેતુ માટે કેટેગરી હોઈ શકે છે, પરંતુ તે બધા હેતુ માટે કેટેગરી બનાવી શકતા નથી। 6 ફેબ્રુઆરી 2024 કોર્ટે પૂછ્યું, શું IAS અને IPS અધિકારીઓના બાળકોને કોટા મળવો જોઈએ? સુનાવણીના પ્રથમ દિવસે પંજાબ સરકારે દલીલ કરી હતી કે પછાત વર્ગોમાં સૌથી પછાત સમુદાયોની ઓળખ કરવી જોઈએ અને તેમને રોજગારી તકો મેળવવા માટેના માધ્યમો પ્રદાન કરવા જોઈએ।
આના પર બેન્ચે સવાલ કર્યા કે શા માટે 50 જાતિઓમાં હાજર સમૃદ્ધ પેટા જાતિઓને અનામતની સૂચિમાં દૂર કરવામાં ન આવે. બેન્ચે એ પણ પૂછ્યું કે શું આઈએએસ આઈપીએસ અધિકારીઓના બાળકોને કોટા મળવો જોઈએ. જસ્ટિસ વિક્રમ નાથે કહ્યું કે શા માટે તમને અનામતની સૂચિમાંથી દૂર ન કરવામાં આવે. કેટલીક પેટા જાતિઓનો વિકાસ થયો છે, તેઓએ અનામતમાંથી બહાર આવવું જોઈએ. તેઓ બહાર આવી શકે છે અને અત્યંત પછાત અને સીમાંત વર્ગો માટે જગ્યા બનાવી શકે છે. રિવ્યુની જરૂર કેમ પડી? 2006માં પંજાબ સરકાર એક કાયદો લાવી જેમાં અનુસૂચિત જાતિના કોટામાં વાલ્મીકી અને મઝહબી શીખોનો નોકરી આપવામાં 50% અનામત અને પ્રાથમિકતા આપવામાં આવી હતી. 2010માં પંજાબ હરિયાણા હાઈકોર્ટે તેને ગેરબંધારણીય જાહેર કરી કાયદાને નાબૂદ કર્યો હતો. આ નિર્ણય સામે પંજાબ સરકાર સહિત 23 અરજીઓ સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે 6 ફેબ્રુઆરી 2024ના રોજ આ કેસની સુનાવણી શરૂ કરી હતી. બંદોબસ્ત ગોઠવી દીધો છે. પંજાબના એડવોકેટ જનરલ ગુરમિંદરસિંહ સુનાવણી દરમિયાન કહ્યું કે પછાત વર્ગના સભ્યે કે જેમણે ભરતી પરીક્ષામાં 56% માર્ક્સ મેળવ્યા હોય તે ઉચ્ચ વર્ગના વ્યક્તિ કરતા 99% ગુણ મેળવ્યા હોય તેને પ્રાથમિકતા આપવી જોઈએ, કારણ કે ઉચ્ચ વર્ગોમાં હાઈ ક્લાસ સુવિધાઓ છે, જ્યારે પછાત વર્ગમાં આ સુવિધાઓ વિના સંઘર્ષ કરી છે. એસસી એસટીના અનામતમાં ક્રીમી લેયર લાગુ નહીં થાય. કેન્દ્રીય સરકારનો નિર્ણય અનુસૂચિત જાતિ અને જનજાતિ એસસી એસટી માટે અનામતના ક્રીમી લેયર લાગુ કરવામાં આવશે નહીં. પીએમ નરેન્દ્ર મોદીએ શુક્રવારે સંસદ ભવનમાં તેમને મળવા આવેલા 100 દલિત સાંસદોને આ ખાતરી આપી હતી કે કેન્દ્રએ પણ મોડી સાંજે આની જાહેરાત કરી હતી. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ બીઆર ગવૈયાએ 1 ઓગસ્ટના રોજ ટિપ્પણી કરી હતી કે એસસી એસટીમાં પણ ક્રીમી લેયર લાગુ કરવા પર વિચાર કરવો જોઈએ. દલિત સાંસદોએ પીએમને મળીને આ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. 9 ઓગસ્ટની સાંજે કેબિનેટ બેઠક યોજાઈ હતી. આ પછી કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે પત્રકાર પરિષદમાં કહ્યું કે એનડીએ સરકાર બીઆર આંબેડકર દ્વારા બનાવેલા બંધારણથી બંધાયેલી છે. આ બંધારણમાં એસસી એસટી અનામતમાં ક્રીમી લેયરનો કોઈ જોગવાઈ હોતી જ નથી. એસસી એસટીના અનામતમાં ક્રીમી લેયર લાગુ કરવાના સુપ્રીમ કોર્ટના નિર્ણય સામે બુધવારે 21 ઓગસ્ટ 14 કલાકના ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે. નેશનલ ફેડરેશન ઓફ દલિત એન્ડ ટ્રાઇબલ ઓર્ગેનાઇઝેશનના નેતૃત્વમાં વિરોધ પ્રદર્શન શરૂ થઈ ગયા છે. બંધની સૌથી વધુ અસર બિહારમાં જોવા મળી રહી છે. રાજ્યના કેટલાક જિલ્લાઓમાં પ્રદર્શનકારીઓ રસ્તા ઉપર આવીને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. રાજસ્થાનના જયપુરમાં સાવચેતીના પગલા રૂપે શાળાઓ અને કોચિંગ સેન્ટરો બંધ કરી દેવામાં આવ્યા છે. નેશનલ ફેડરેશન ઓફ દલિત એન્ડ ટ્રાઇબલ ઓર્ગેનાઇઝેશન નેકડોરે કોર્ટના સૂચનને દલિતો અને આદિવાસીઓના બંધારણીય અધિકારીઓની વિરુદ્ધ ગણાવ્યું છે. તેમજ તેને રદ કરવા કેન્દ્ર સરકાર પાસે માંગ કરી હતી. ઝારખંડ મુક્તિ મોરચા જેએમએમ, કોંગ્રેસ અને ડાબેરી પક્ષોએ આ દેશવ્યાપી હડતાલને સમર્થન આપ્યું છે. જેએમએમએ તેના તમામ નેતા, જિલ્લા પ્રમુખો, સચિવો અને જિલ્લા સંયોજકોને આ હડતાળમાં ભાગ લેવા જણાવ્યું છે. સુપ્રીમ કોર્ટે 1 ઓગસ્ટના રોજ કહ્યું હતું કે રાજ્ય સરકારો હવે અનુસૂચિત જાતિ એટલે કે એસસી માટે અનામત અને કોટામાં કોટા આપી શકશે. કોર્ટે તેના 20 વર્ષ જૂના નિર્ણયને પલટાવ્યો અને નવી વ્યવસ્થા આપી. ત્યારે કોર્ટે કહ્યું હતું કે અનુસૂચિત જાતિઓ પોતાના એક સમૂહમાં છે, તેમાં સમાવિષ્ટ જાતિઓના આધારે વધુ વિભાજન કરી શકાય. રાજસ્થાનની રાજધાની જયપુરમાં ભારત બંધની અસર સંપૂર્ણપણે જોવા મળી રહી છે. તમામ દુકાનો બંધ છે. જયપુર સહિત રાજ્યના 13 જિલ્લાઓમાં સ્કૂલો, કોલેજો અને કોચિંગ બંધ છે. ભરતપુર અને દૌસા જિલ્લામાં પણ ઇન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યું છે. દવાઓ, દૂધ અને મેડિકલ સેવાઓ ચાલુ રાખવામાં આવી છે. બિહારના જહાનાબાદમાં ભારત બંધની અસર જોવા મળી રહી છે. સમર્થકો રસ્તા ઉપર ઉતરી આવ્યા છે. ભારત બંધના સમર્થકો NH-83 ને બ્લોક કરી દીધો છે. આગ્રામાં મોટી સંખ્યામાં બસપા કાર્યકર્તાઓ રસ્તા પર ઉતરી આવ્યા છે. ધનોલીમાં પ્રદર્શનકારીઓ દ્વારા બજાર બંધ કરાવવામાં આવી રહ્યા છે. દરેક લોકો કલેક્ટર કચેરી તરફ જઈ રહ્યા હતા. બસપાના જિલ્લા અધ્યક્ષ વિમલ કુમારે કહ્યું કે રાષ્ટ્રીય અધ્યક્ષ માયાવતી વતી તમામ પાર્ટી કાર્યકર્તાઓને ભારત બંધને સમર્થન આપવા સૂચના આપવામાં આવી હતી. સમાજવાદી પાર્ટીએ કોટાની અંદર સુપ્રીમ કોર્ટના નિર્ણય વિરુદ્ધ ભારત બંધને સમર્થન આપ્યું છે. સભા પ્રમુખ અખિલેશ યાદવે કહ્યું કે અનામત બચાવવા માટેનું જન આંદોલન સકારાત્મક પ્રયાસ છે.
આનાથી શોષિત અને વંચિતોમાં ચેતનાની નવી લહેર ઊભી થશે અને અનામત સાથે કોઈ પણ પ્રકારની ચેડા સામે લોકશક્તિનું એક કવચ સાબિત થશે. શાંતિપૂર્ણ આંદોલન એ લોકશાહી અધિકાર છે. બાબા સાહેબ ભીમરાવ આંબેડકરજીએ પહેલાથી જ ચેતવણી આપી હતી કે બંધારણ ત્યારે જ અસરકારક સાબિત થશે જ્યારે તેનો અમલ કરનારાઓના ઈરાદા સાચા હશે. જ્યારે સત્તામાં રહેલી સરકારો અને છેતરપિંડી કૌભાંડો દ્વારા બંધારણ અને બંધારણ દ્વારા આપવામાં આવેલા અધિકારોને ગેરઉપયોગ કર્યો છે ત્યારે લોકોએ રસ્તા પર ઉતરવું જ પડશે. જન આંદોલન સરકાર પર અંકુશ લગાવે છે. સુરતમાં વધુ એક નકલી ફેક્ટરી ઝડપાઈ છે. સરથાણા વિસ્તારમાં પોલીસ સ્ટેશનની થોડા જ અંતરે ડેટોલ, હાર્પિક સહિતની બ્રાન્ડેડ ચીજ વસ્તુઓ ડુપ્લિકેટ બનાવવામાં આવતી હતી. કંપનીને મળેલી માહિતીના આધારે પોલીસને સાથે રાખી છાપો મરાયો હતો, જેમાં રો મટીરીયલ સહિત ડુપ્લિકેટ ચીજ વસ્તુઓનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. સુરત શહેર અને જિલ્લામાં સતત ડુપ્લિકેટ વસ્તુઓ બનાવવાની ફેક્ટરીઓ ઝડપાઈ રહી છે. ત્યારે વધુ એક ડુપ્લિકેટ વસ્તુ બનાવતી ફેક્ટરી સરથાણા વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવી છે. નકલી ચીજ વસ્તુઓનું ઉત્પાદન કરતી ફેક્ટરી પર કંપનીને મળેલી માહિતીના આધારે પોલીસને સાથે રાખી છાપો મરાયો હતો, જેમાં નકલી ચીજ વસ્તુઓ બનાવવા વપરાતું રો મટીરીયલ મોટી માત્રામાં મળી આવ્યું હતું. ખોરાક અને ઔષધ નિયમન તંત્રની વિના મંજૂરીએ જ ફેક્ટરી ચાલતી હતી. ડેટોલ, હાર્પિક સહિતની કંપનીઓ દ્વારા આ મામલે તપાસ બાદ પોલીસને સાથે રાખી દરોડા પાડી નકલી ફેક્ટરીને ઝડપી પાડવામાં આવી હતી. ફેક્ટરીમાંથી બનાવટી ડેટોલ લિક્વિડનો મોટો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો છે. સરથાણા પોલીસ સ્ટેશનથી થોડા જ અંતરમાં ફેક્ટરી ચાલતી હતી. હાલ આ મામલે વધુ તપાસ ચાલી રહી છે. મળતી માહિતી પ્રમાણે એક અઠવાડિયા પહેલા કંપનીને મૌખિક રીતે માહિતી મળી હતી કે સુરત સરથાણા વિસ્તારમાં આવેલ કેનાલ રોડ પર માતૃશ્રી કમ્પાઉન્ડમાં મહાદેવ ક્રિએશનના નામથી લિક્વિડનું ઉત્પાદન કરતા કોઈ શખ્સે હાર્પિક લિક્વિડ, ડેટોલ, લાઇઝોલ નામથી માલનું વેચાણ કરે છે. જેથી કંપનીના અધિકારીઓએ સરથાણાના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.બી. ઝાલાને જાણ કરી હતી. ત્યારબાદ કંપનીના 3 અધિકારીઓ સાથે ફેક્ટરી પણ તપાસ માટે ટીમ મોકલી હતી. સરથાણા કેનાલ રોડ માતૃશ્રી કમ્પાઉન્ડમાં મહાદેવ ક્રિએશનના નામના પતરાના શેડવાળા 3 યુનિટ ગોડાઉનમાં લિક્વિડનું ઉત્પાદન કરવામાં આવ્યું હતું. માલિક 34 વર્ષીય પ્રકાશભાઈ મોહનલાલભાઈ મોલિયા ફેક્ટરી પરથી જ મળી આવ્યા હતા. ત્યારબાદ તેની સાથે જ સાથ રાખી ગોડાઉનમાં તપાસ કરતા કંપનીના લોગો વાળા હાર્પિક, લાઇઝોલ અને ડેટોલ લિક્વિડના કેટલાક કેન અને ખાલી કેન મળી આવ્યા. આ સાથે કંપનીના લોગો વાળા સ્ટીકરો પણ મળી આવ્યા. ફેક્ટરીમાંથી હાર્પિકના 5 લીટરના 1.65 લાખના 165 કેન, લાઇઝોલના 5 લીટરના 90,000ના 100 કેન, ડેટોલ લિક્વિડના 5 લીટરના 84,800 રૂપિયાના 154 કેન, હાર્પિકના 5 લીટરના ખાલી 250 કેન, હાર્પિકના 1 લીટરના ખાલી 105 કેન, લાઇઝોલના 5 લીટરના ખાલી 130 કેન, ડેટોલના 5 લીટરના ખાલી 125 કેન અને સ્ટીકરો સહિત કુલ 4,39,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. કંપનીના અધિકારીઓએ હાલ નકલી ફેક્ટરીના માલિક પ્રકાશભાઈ મોહનભાઈ મોલિયા વિરુદ્ધ કોપીરાઇટ એક્ટની સહિત કલમોના આધારે સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી છે. હાલ સરથાણા પોલીસ દ્વારા આરોપીને ઝડપી પાડીને વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે. મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના કુદેડા ગામમાં વર્ષ 2019 થી 2022 દરમિયાન મનરેગા હેઠળ કરવામાં આવેલા અલગ અલગ કામોમાં લાખો રૂપિયાનું કૌભાંડ થયાનું ગ્રામજનોનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ગામમાં 140 જોબ કાર્ડ એવા બન્યા હતા કે જેઓ ક્યારે મનરેગાના કામમાં મજૂરીએ ગયા ન હોવા છતાં તેઓના ખાતામાં મજૂરીના રૂપિયા જમા થઈ ગયા અને બારોબાર અજાણ્યા વ્યક્તિ દ્વારા ઉપાડી પણ લેવામાં આવ્યા. ગામના એક જાગૃત યુવકને પોતાના ગામમાં થયેલા મનરેગા હેઠળના કામોમાં ગોલમાલ થયાની શંકા પડ્યા બાદ ઓનલાઈન સાઇટ પર તપાસ કરતા સમગ્ર મામલો બહાર આવ્યો છે. ગ્રામજનો દ્વારા આ મામલે યોગ્ય કાર્યવાહી કરવા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી સમક્ષ રજૂઆત કરતા તંત્રએ હવે તપાસ શરૂ કરી છે. જો યોગ્ય તપાસ થાય તો આ પ્રકારની ગેરરીતિ જિલ્લાના અન્ય ગામોમાં પણ બહાર આવી શકે છે કે શું છે આ સમગ્ર મામલો અને ગેરરીતિ મામલે શું કહી રહ્યા છે ગ્રામજનો. ચાલો આગળ તેની વાત કરીએ. મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના કુદેડા ગામ વર્ષ 2019 થી 2022 દરમિયાન ગામમાં મનરેગા યોજના અંતર્ગત તળાવ સહિતના અલગ અલગ કામો કરવામાં આવ્યા હતા. આ કામો માટે ગામના 140 જેટલા લોકોના જોબ કાર્ડ પણ બનાવવામાં આવ્યા હતા. થોડા સમય પહેલા
ગામોના જાગૃત યુવક તરુણ પટેલને જાણ થઈ હતી કે તેના ગામમાં મનરેગામાં જે કામો થયા હતા તે કામ માણસો દ્વારા નહીં પણ મશીનથી કરવામાં આવ્યા હતા, જેથી તેને મનરેગાની સાઇટ પર જોઈને તપાસ કરી ચોંકાવનારી વિગતો સામે આવી હતી. મનરેગાની સાઇટ ઉપર કુદેડા ગામના જે લોકોના જોબ કાર્ડ બન્યા હતા તેઓના ખાતામાં મજૂરીના નાણાં પણ જમા થયા હતા, પરંતુ જે વ્યક્તિને મુલાકાત લઈ પૂછપરછ કરી તો તેઓને 1 રૂપિયો પણ મળ્યો ન હોવાનું સામે આવ્યું છે. ગામના યુવાન તરુણ પટેલે વાતચીતમાં જણાવ્યું હતું કે મનરેગાની ઓફિશિયલ વેબસાઇટ પર નિરીક્ષણ કર્યું અને જોયું કે મનરેગામાં અમારા ગામમાં 140થી વધુ જોબ કાર્ડ બન્યા છે. કામ ચોપડા અને ઓનલાઈન દર્શાવ્યું હતું અને લોકોએ કામ કર્યું એમ દર્શાવ્યું છે. જો કે હકીકતમાં જો અહીંયા લોકો મારફતે મનરેગા કામ કરવામાં જ ન આવ્યું હતું તો લોકોને રોજગારી મળતી નથી. એમ છતાં તેઓના ખાતામાં પૈસા આવ્યા છે, પણ લોકોના પૈસા બીજા કોઈ વ્યક્તિએ ઉપાડી લીધા છે, જેની લોકોને પણ જાણ નથી. કોઈ ગુજરાતમાં આ મોટામાં મોટો ભ્રષ્ટાચાર છે. લોકોએ કામ નથી કર્યું એમ છતાં ઓનલાઈન અને ઓફલાઈન હાજરી પૂરી દેવાઈ. કુદેડા ગામના ચૌહાણ ફુલાજીએ વાતચીતમાં જણાવ્યું હતું કે ગામમાં લોકો આ મામલે વાતો કરતા હતા. બધા પૈસા ના ઉપડી ગયા તો અમે તપાસ કરાવી તો અમારા પણ ઉપડી ગયા હતા. મનરેગામાં અમારા બધાના નામો હતા. તપાસ કરતા અમારા નામ હોવાનું જાણવા મળ્યું. અમારા ખાતામાંથી 70 થી 75 હજાર ઉપડી ગયા. અમે એક પણ દિવસ કામ કરવા નથી ગયા, કોઈએ કામ કરવા બોલાવ્યા પણ નથી, પણ અમે કહેવામાં આવ્યું કે અમારા ગામમાં રોડ નાળિયાના કામ કરવાના છે, જેથી તમે ખાતા ખોલાવો એમ કહી અમને ગાડી મારફતે 10 લોકોએ લાડોલમાં આવેલા બેંકમાં લઈ ગયા. બેંક બહાર અમારા ડોક્યુમેન્ટની ઝેરોક્ષ કરાવી, અમારી સહી કરાવી લીધી અને બાદમાં ઘરે મોકલી દીધા. અમને 1 રૂપિયો મળ્યો નથી. કુદેડા ગામના ચૌહાણ કાળાજીએ જણાવ્યું હતું કે અમારું જોબ કાર્ડ બન્યું એ અમને ખબર નથી, પણ પૈસા ખાતામાંથી ઉપડી ગયા છે. બેંકોમાં જોડાવ્યા બાદ અમને જાણ થઈ કે અમને કોઈને કામ મળ્યું છે કે નથી, ના ક્યાંક કામ કરવા લઈ ગયા. અમને એ સમયે કહ્યું કે ગામમાં નડિયા રોડ અને ગામનું સારું કરવાનું છે એમ કહી લઈ ગયા. બાદમાં અમારા આધાર કાર્ડ અને સહીઓ લઈ બેંકમાં ખાતા ખોલાવ્યા અને એટીએમ જ આપ્યા નહીં. અમારા ખાતામાંથી કામ નથી કર્યું છતાં 75,000 જમા થયા એ કોઈએ ઉપાડી લીધા. ગામમાં રહેતા ગંગાબેને પતિએ રજ્જુએ વાતચીતમાં જણાવ્યું હતું કે મારા પત્નીના ડોક્યુમેન્ટ લઈ ગયા હતા. અમે 1 રૂપિયો ભર્યો નથી. અમને બધાને લાડોલ લઈ ગયા હતા, જે અંગૂઠા લઈ અમને કાઢી મૂક્યા અને એટીએમ કે બેંકની કોઈ વસ્તુ આપવામાં આવી નથી. કુદેડા ગામના વર્તમાન તલાટીએ મૌલિકભાઈ દરજીએ જણાવ્યું કે ગામમાં છેલ્લા 1.5 વર્ષથી મનરેગા કામ બંધ છે. હાલમાં કોઈ કામની જરૂર નથી. તેમજ વધુમાં જણાવ્યું કે મનરેગા કામ ગામમાં લાવવા માટે ગ્રામ સભા કરવામાં આવે, જેમાં ગામના લોકોની માંગના આધારે ગામ ઠરાવ, ત્યારબાદ મંજૂરી આપે અને તાલુકામાં મોકલવામાં આવે. ત્યારબાદ જિલ્લા કક્ષાએથી મનરેગાની કામગીરીનું જરૂરી મળતી મંજૂરી હોય છે. મહેસાણા જિલ્લાના ગ્રામ વિકાસ એજન્સીના નિયામક H.M. ચાવડાએ જણાવ્યું કે વિજાપુર તાલુકામાં આવેલા કુદેડા ગામમાં મનરેગા કામમાં જે ગેરરીતિ થઈ એની ફરિયાદ અરજી તમને મળી છે, જેથી જિલ્લા કક્ષાઓથી એક તટસ્થ કર્મચારીઓની ટીમ બનાવી હતી. ટીમ મારફતે તપાસ કરાવીશું તો પાર્ટી તપાસના અહેવાલના આધારે જવાબદારો સામે શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરીશું. તેમજ જિલ્લાના અન્ય ગામોમાંથી આવી કોઈ ફરિયાદ મળશે તો આવી જ રીતે તમામ કરાવીશું. વધુમાં જણાવ્યું હતું કે મહેસાણા જિલ્લામાં 20 થી 24 વર્ષના લોકો લોકપાલની મુદત પૂરી થતા અન્ય પાસ વહીવટી તંત્ર ટેકનિકલ એન્જિનિયરિંગ ટીમ મારફતે કરવામાં આવશે. આમ તો આની તપાસ લોકપાલ મારફતે કરવામાં આવતી હોય છે. મનરેગા યોજનામાં કામમાં ગોલમાલ થઈ હોય તેવું કંઈક મહેસાણા જિલ્લામાં નથી. થોડા સમય પહેલા વડોદરા જિલ્લાના સમસાબાદ ગામમાં પણ એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો હતો. સમસાબાદ ગામની મનરેગા યોજનામાં 2 વર્ષ પહેલા મૃત્યુ પામેલા મહિલાનું જોબ કાર્ડ બનાવી 75 દિવસની માસ્ટર રોલ હાજરી પૂરી 17,000 થી વધુનું મહેનતાણું પણ ચૂકવી દેવામાં આવ્યું હતું. જે બાદ મૃતકના પરિવારને જાણ થતા એટીએમ દ્વારા તમામ પૈસા ઉપડી ગયા અને નાણાં ઉપાડ્યાનો મેસેજ મૃતકના પુત્રને જતા ચોંકી ગયો. તો આ ચોંકાવનારા કૌભાંડમાં જિલ્લા વડમા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી હવે ટૂંક સમયમાં આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ શરૂ કરવાની શક્યતા છે. આ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર હાલ નવા ટર્મિનલનું કામ ચાલી રહ્યું છે. ત્યાં ઇન્ટરનેશનલ ફ્લાઇટના ઇમિગ્રેશન તેમજ કસ્ટમ માટેના કાઉન્ટર તૈયાર થઈ ચૂક્યા છે. રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર ચોટીલા પાસે હીરાસરમાં સ્થિત રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર નવું ટર્મિનલ બિલ્ડિંગનું કામ હવે પૂર્ણ થવાના ઓરે છે.
પહેલી ઇન્ટરનેશનલ ફ્લાઇટ દુબઈની શરૂ થાય તેવી શક્યતા છે, જેનો લાભ રાજકોટ સહિત સૌરાષ્ટ્રવાસીઓને મળતા વિકાસની ગતિ તેજ બનશે. રાજકોટ એરપોર્ટ પર ઓથોરિટીના સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર ઇન્ટરનેશનલ ડિપાર્ચરમાં ઇમિગ્રેશનના 12 તો અરાઇવલના 100 ટેબલ તૈયાર થઈ ચૂક્યા છે અને તે માટે ગૃહ મંત્રાલયને પત્ર લખી દેવામાં આવ્યા હતા. આ પત્રમાં રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટને ઇમિગ્રેશન ચેકપોસ્ટ તરીકે જાહેર કરવા માટે લખ્યું છે. આ સાથે જ રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટને કસ્ટમ્સ એરપોર્ટ જાહેર કરવા માટે ગત જુલાઈ 2024માં નાણાં મંત્રાલયને પત્ર લખવામાં આવ્યો હતો. આ પત્રમાં પણ ઇન્ટરનેશનલ અરાઇવલ અને ડિપાર્ચર માટેના એક કસ્ટમ કાઉન્ટર તૈયાર થઈ ચૂક્યા છે. રાજકોટ અમદાવાદ હાઈવે પર ચોટીલા નજીક હીરાસરમાં સ્થિત રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર આગામી શિયાળામાં ફ્લાઇટની ઉડાન માટેનું શેડ્યુલ અગાઉ જાહેર કરાયું છે, જેમાં એક ચાર્ટર્ડ સહિત 16 ફ્લાઇટ અને ઉડાન ભરશે. હાલ રાજકોટ એરપોર્ટ પરથી દૈનિક 9 સહિત 12 ફ્લાઇટ ઉડાન ભરી રહી છે, જેમાં દિલ્હી, મુંબઈ, બેંગલુરુ, સુરતની ફ્લાઇટ દૈનિક છે. જ્યારે ગોવા અને પુણેની ફ્લાઇટ અઠવાડિયામાં 3 દિવસ તો અમદાવાદની 15.50 વાગ્યાની ફ્લાઇટ અઠવાડિયામાં 6 દિવસ ઉડાન ભરી રહી છે. જ્યારે આગામી વિન્ટર શેડ્યુલ એટલે કે 27 ઓક્ટોબરથી 29 માર્ચ સુધી 16 ફ્લાઇટ ઉડાન ભરવાની છે, જેમાં 16માંથી 3 ફ્લાઇટ દૈનિક ઉડાન ભરશે અને પુણેની 17.5 વાગ્યાની ફ્લાઇટ સોમવાર, મંગળવાર અને રવિવારે, દિલ્હીની 20 વાગ્યાની ફ્લાઇટ મંગળવાર, ગુરુવાર અને શનિવાર તો દિલ્હીની 20.30 વાગ્યાની ફ્લાઇટ સોમવાર, બુધવાર, શુક્રવાર અને રવિવારે ઉડાન ભરશે. રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી હાલ ઇન્ડિગો અને એર ઇન્ડિયાની ફ્લાઇટ ઉડાન ભરી રહી છે, જેમાં ઇન્ડિગોની 9 અને એર ઇન્ડિયાની 3 ફ્લાઇટ મુંબઈ, દિલ્હી, ગોવા, અમદાવાદ, બેંગલુરુ અને પુણા તો એક ચાર્ટર્ડ સુરત સુધી ઉડાન ભરી રહી છે. ત્યારે એર ઇન્ડિયાના દ્વારા છેલ્લા ઘણા સમયથી બંધ દિલ્હીની સવારની ફ્લાઇટ ફરી શરૂ કરવા માટેનું એલાન કર્યું છે. આ ફ્લાઇટ આગામી 27મી ઓક્ટોબરથી ઉડાન ભરશે. સવારે 6:55 વાગ્યે આ ફ્લાઇટ રાજકોટ આવશે અને 7:35 વાગ્યે આ ફ્લાઇટ રાજકોટથી દિલ્હી જવા માટે રવાના થશે. આ રીતે રાજકોટથી દિલ્હી જવા માટે વહેલી સવારની ફ્લાઇટનો લાભ મુસાફરોને મળી શકશે. ઉલ્લેખનીય છે કે આગામી ઓક્ટોબર 2024થી માર્ચ 2025 સુધી સ્ટાર ઓર એરલાઇન્સ દ્વારા રાજકોટથી અમદાવાદ અને વડોદરા જવા માટે ફ્લાઇટ શરૂ કરવાની મંજૂરી માંગવામાં આવી છે, જેમાં ફ્લાઇટ 16 થી 30 વાગ્યે અમદાવાદથી રાજકોટ પહોંચશે અને ફ્લાઇટ 17 વાગ્યે રાજકોટથી વડોદરા જવા માટે રવાના થશે. ફ્લાઇટ અમદાવાદ જવા માટે ઉડાન ભરશે. ઇન્ડિગો દ્વારા હૈદરાબાદની નવી ફ્લાઇટ 16 સપ્ટેમ્બરથી શરૂ કરવામાં આવશે એ માટે એલાન કર્યું હતું અને નવી બેંગ્લોર બેઝ સ્ટાર અને એરલાઇન્સ દ્વારા અમદાવાદ અને વડોદરા જવા માટે ફ્લાઇટ શરૂ કરવા માટેનો પ્રપોઝલ મૂકવામાં આવ્યો છે. રાજકોટ સ્પેર પાર્ટ બિઝનેસમાં નામ ધરાવે છે, જેથી રાજકોટમાં ઇન્ટરનેશનલ એરપોર્ટ બનાવવાની માંગ ઉઠી હતી, જે બાદ હવે જતા જૂના એરપોર્ટ પર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર બનવું શક્ય ન હતું, કારણ કે જૂના એરપોર્ટની ક્ષમતા મર્યાદિત હતી. તેનું એરપોર્ટ બોઇંગ 737-800 અને એરબેઝ 320 કરતાં મોટા એરક્રાફ્ટને સેવા આપી શકતું નથી. એરપોર્ટની પૂર્વ બાજુએ રેલવે લાઇન અને સ્ટેટ હાઈવેના કારણે રનવેનું વિસ્તરણ પણ શક્ય ન હતું. આ પછી જૂનાગઢ અને રાજકોટ એરપોર્ટથી 35 કિલોમીટર દર હીરાસર ગામ ખાતે ગુજરાતનું પ્રથમ ગ્રીનફિલ્ડ એરપોર્ટ રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ બનાવવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે. ઇન્ટરનેશનલ ગ્રીનફિલ્ડ એરપોર્ટનું લોકાર્પણ થયા બાદ હંગામી ટર્મિનલ ઊભું કરી સપ્ટેમ્બર 2023થી ડોમેસ્ટિક ફ્લાઇટની ઉડાન ભરવાનું શરૂ કરવામાં આવ્યું હતું અને રાજકોટનું જૂનું એરપોર્ટ બંધ કરી અને શહેરથી દૂર કિલોમીટરના અંતરે હીરાસર ખાતે ખસેડી દેવામાં આવ્યું હતું. આ ઉપરાંત રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આવવા જવા માટે હાઈવે પર ટ્રાફિકનો પ્રશ્ન ઉદ્ભવ્યો છે. તે માટેનું કેન્દ્ર સરકાર દ્વારા 100 કરોડના ખર્ચે 1.50 કિલોમીટરનો ફ્લાયઓવર બ્રિજ બનાવવા નિર્ણય લેવામાં આવ્યો છે. ગત શક્તિ પ્રોજેક્ટ દરમિયાન પીએમઓ દ્વારા રાજકોટ જિલ્લાના અલગ વિકાસોમાંથી સમીક્ષા કરવામાં આવી હતી, જેમાં હીરાસર એરપોર્ટ પાસે ફ્લાઇંગ ઓવરબ્રિજ બનવાનો પ્રોજેક્ટ વિચારવામાં આવ્યો હતો. આ માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા બ્રિજની ડીપીઆર ડેલી પ્રોગ્રેસ રિપોર્ટ બનાવવામાં આવ્યો હતો. આ બ્રિજની ડિઝાઇન ફાઇનલ કરી દેવામાં આવી છે. આ બ્રિજનું રાજકોટથી એરપોર્ટ જતા મુસાફરો માટે અમદાવાદ હાઈવે અને ટ્રાફિક જામમાં ન ફસાય સીધો જ બ્રિજ એરપોર્ટ પરથી પહોંચી જાય અને જોડી દેવામાં આવે. જો કે આ બ્રિજનું કામકાજ શરૂ થયા બાદ ક્યારે પૂર્ણ કરવામાં આવશે નહીં.
રાજકોટમાં ઇન્ટરનેશનલ એરપોર્ટ બનાવવાની માંગ ઉઠતા વર્ષ 2017માં મહિનામાં કેન્દ્ર સરકાર હીરાસર ખાતે ઇન્ટરનેશનલ એરપોર્ટ માટે સાઇટ ક્લિયરિફિકેશન મંજૂરી આપવામાં આવી હતી. પછી આ ઓક્ટોબર 2017માં વન વિભાગ, પર્યાવરણ અને જળવાયુ પરિવર્તનના મંત્રાલયને પર્યાવરણ મંજૂરી આપી હતી. વર્ષ 2018માં ઓગસ્ટ મહિનામાં નાણાકીય બીડ ખુલી અને દિલીપ બિલ્ડકોન સૌથી ઓછી બીડર તરીકે પસંદગી પામી હતી. ફેબ્રુઆરી 2019માં આર્થિક બાબતોની કેબિનેટ કમિટીએ મંજૂરી આપતા જૂન 2019માં કેન્દ્ર સરકાર અને ઇન્ટરનેશનલ એરપોર્ટનું બજેટ 14.0 કરોડથી વધીને 2,654 કરોડ મંજૂર કર્યું છે અને બાદમાં કામ શરૂ થતાં 27 જુલાઈ 2023ના રોજ પીએમ મોદી દ્વારા લોકાર્પણ કરી હંગામી ટર્મિનલ સાથે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આવા ગ્રીનફિલ્ડ એરપોર્ટ પર 280 થી વધુ મુસાફરોની વહન ક્ષમતા અને પ્રતિ કલાક 5,375 કિલોમીટરની સ્પીડથી ઉડી શકે એવા સી પ્રકારના પ્લેન ઓપરેટ થશે અને પગલે એરબસ A320-200, બોઈંગ B737-900 જેવા વિમાનોની સુવિધા રાજકોટ સહિત સૌરાષ્ટ્રને મળવા લાગશે. આ એરપોર્ટ પર સમયાંતરે ટેક્સી વે રહેશે તથા અપરેન, રેપિડ એક્ઝિટ, ટેક્સી ટ્રેક, ટર્મિનલ બિલ્ડિંગ, કાર્ગો, MRO, હંગર્સની સુવિધા પણ ઉપલબ્ધ થશે. તો અત્યારે ગુજરાતની વાતમાં વિરામ લઈએ. વધુ સમાચારો માટે જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.